नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में डिंडोली के पीआई एच.जे. सोलंकी द्वारा वकील को मार मारने की घटना सामने आई। 2 दिन बीत चुके फिर भी कोई शिकायत नहीं ली गई है। बड़ी संख्या में वकीलों सूरत कमिश्नर ऑफिस पर पहुंचे। अगर पुलिस शिकायत नहीं लेगी तो कोर्ट में इस बाबत पे शिकायत की जाएगी। संयुक्त कमिश्नर की इस बाबत की सूचना दी गई थी। पीआई विरुद्ध शिकायत दर्ज हो ऐसी मांग की गई थी। संयुक्त कमिश्नर राघवेंद्र वत्स द्वारा 2 दिन के समय की मांग की गई है। समग्र बाबत पे जांच करने के बाद योग्य कार्रवाई की जाएगी। મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે। મારો બનાવ 18 તારીખે રાતના મોડી રાત્રે 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો। એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા। તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું। કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ, ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું, મા બેન સામેની ગાળો બોલી છે। શા માટે આવું એમણે કર્યું તમને કે સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે। અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને અમારા એસડીબીઆઈના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે। એમને શું કહ્યું? એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે। એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।